નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. ગઈકાલે આપણે ચેપ્ટર નંબર 13નો જે ત્રીજો લેક્ચર હતો, ત્રીજા લેક્ચરની અંદર આપણને શીખવાડવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે જે આલ્કેન સંયોજન છે એ આલ્કેન સંયોજનની અંદર કયા પ્રકારે તમને માહિતી જોવા મળે છે. દેટ મીન્સ કે એના ભૌતિક ગુણધર્મોની માહિતી મેળવી અને આપણે આલ્કેન સંયોજનની બનાવટમાં જે ત્રીજી બનાવટ હતી કાર્બોક્સિલિક એસિડમાંથી, તો એ આલ્કેન સંયોજન આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ એની સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા. સો તમને એક હમ્બલ રિક્વેસ્ટ એ છે કે જેટલી પણ થિયરી ચાલે એ બધી તમારે લખીને યાદ રાખવાની છે. ફરીથી હું તમને આ સેશનની અંદર કહું છું. આજનો આપણો જે ટૉપિક છે, પહેલો ટૉપિક એ છે આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. આપણે જાણીએ છીએ કે આલ્કેનની અંદર બધા જ કાર્બન sp3 સંકૃત હોય છે. દેટ મીન્સ કે આલ્કેનની અંદર ક્યારે પણ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આપણને જોવા મળતો નથી. બધા જ બોન્ડ આપણને સિંગલ બોન્ડેડ મળે છે. તો આલ્કેનની અંદર બધા જ સિંગલ બોન્ડ હોવાને કારણે, દરેકે દરેક કાર્બન sp3 સંકૃત હોવાને કારણે આલ્કેન જે વિસ્થાપન જે પ્રક્રિયાઓ આપે છે એ માત્ર ને માત્ર વિસ્થાપન પ્રક્રિયાઓ આપશે. આલ્કેન કદી પણ યોગશીલ પ્રક્રિયા આપશે નહીં. આ વસ્તુ ધ્યાન રાખજો. કેમ એવું? કારણ કે આલ્કેનની અંદર સંતૃપ્ત કાર્બન હોય છે અને સંતૃપ્ત કાર્બન હંમેશા સિગ્મા બોન્ડેડ હોય, અને સિગ્મા બોન્ડેડને કારણે આલ્કેન માત્ર અને માત્ર કઈ પ્રક્રિયાઓ આપે છે? વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. સો આલ્કેનની અંદર જે પહેલી વિસ્થાપન પ્રક્રિયા છે જેને આપણે કહીશું હેલોજિનેશન. કઈ પ્રક્રિયા કહીશું? હેલોજિનેશન. હેલોજિનેશન પ્રક્રિયા માટે જે પ્રક્રિયકનો અણુ વપરાય છે એને આપણે શું કહીશું? X2. શું કહીશું? X2. હવે આપણી પાસે આલ્કેનના રાસાયણિક ગુણધર્મો એવું ટાઇટલ છે, તો દેટ મીન્સ કે આપણી પાસે પ્રક્રિયક તરીકે શરૂઆતનો પદાર્થ કોણ હશે? આલ્કેન હશે. અને એ આલ્કેનની આપણે હેલોજિનેશન પ્રક્રિયા કરવાની છે. તો આપણી પાસે જે શરૂઆતનો પદાર્થ છે એ આલ્કેન છે. આલ્કેન સંયોજનની ડાયહેલોજન વાયુ સાથે, ડાયહેલોજન વાયુ એટલે આપણે એને શું કહીએ છીએ? X2. ઊંચા તાપમાને અથવા સૂર્યપ્રકાશમાંના પારજાંબલી કિરણોની હાજરીમાં, ઊંચા તાપમાને અથવા તો સૂર્યપ્રકાશમાંના પારજાંબલી કિરણોની હાજરીમાં આલ્કેન અને X2 વાયુને જો અથડામણ કરાવવામાં આવે તો આપણને અંતિમ નિપજ તરીકે આલ્કાઇલ હેલાઇડ નામનું સંયોજન નિપજ મળે છે. હવે આ પ્રક્રિયાની અંદર હેલોજન પરમાણુ દાખલ થાય છે આલ્કેનની અંદર. આથી આ પ્રક્રિયાને આપણે કયા નામથી ઓળખીએ છીએ? હેલોજિનેશન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. સો આ પ્રક્રિયાની તમને અંતિમ નિપજ કઈ જોવા મળે છે? આલ્કાઇલ હેલાઇડ. હવે જ્યારે આપણે આલ્કેનની X2 સાથે રિએક્શન કરીને આલ્કાઇલ હેલાઇડ નિપજ મળે છે, તો આલ્કેનનું આપણે સામાન્ય સૂત્ર લઈ લઈએ R બોન્ડ H. ઓકે, તો આલ્કેન સંયોજનનું સામાન્ય સૂત્ર R બોન્ડ H છે, જેમાં આલ્કેનના એક કે તેથી વધારે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એ હેલોજન સમૂહ વડે થાય છે. અને હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન સમૂહ વડે થવાને કારણે આપણને અંતિમ નિપજ કઈ પ્રાપ્ત થાય છે? આલ્કાઇલ હેલાઇડ પ્રાપ્ત થાય છે. હવે હેલોજિનેશન પ્રક્રિયા માટે આપણે X2, બરાબર, તો હેલોજનની અંદર કયા ઘટક તત્વોનો સમાવેશ થાય? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન મુજબ આપણે ડાયહેલોજન અણુને લખીએ તો ફ્લોરિન માટે F2, ક્લોરિન માટે Cl2, બ્રોમિન માટે Br2 અને આયોડિન માટે I2. સો ડાયફ્લોરિનથી ડાયઆયોડિન વાયુ તરફ જઈએ તેમ તેમ હેલોજનની પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. એટલે એવું કહી શકાય કે ડાયફ્લોરિનની હેલોજિનેશન પ્રક્રિયા દર્શાવવાની વૃત્તિ વધારે છે, જ્યારે ડાયઆયોડિનની હેલોજિનેશન પ્રક્રિયા દર્શાવવાની વૃત્તિ સૌથી ઓછી છે. જો આપણે અહીં પ્રક્રિયાની અંદર X2 તરીકે F2નો ઉપયોગ કરીએ તો તે પ્રક્રિયાને આપણે ફ્લોરિનેશન કહીએ છીએ.
Cl2નો ઉપયોગ કરીશું તો આપણે એને ક્લોરિનેશન કહીએ, Br2નો ઉપયોગ કરીશું તો આપણે એને બ્રોમિનેશન કહીશું, અને I2નો ઉપયોગ કરીએ છીએ તો આપણે એને આયોડિનેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ચલો બેઝિકલી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રક્રિયાને ફોકસ કરવાનું છે. તો આપણી પાસે જે સૌથી પહેલી પ્રક્રિયા છે, ઓકે, એ પહેલી પ્રક્રિયાની અંદર છે ફ્લોરિનેશન. હવે ધ્યાન એટલું રાખજો કે આપણી પાસે આ જેટલી પણ હેલોજિનેશન પ્રક્રિયા માટે તમને આ ડાયહેલોજન પદાર્થ વપરાય છે એ દરેક પદાર્થની અંદર મુક્ત મૂલક પ્રક્રિયા થાય છે. હવે ફ્લોરિનેશન પ્રક્રિયા માટે તમે ઉપયોગ કોનો કરો છો? F2નો. તો અહીંયા આપણે ફ્લોરિનેશન પ્રક્રિયા માટે F2નો ઉપયોગ કરીશું, જેની પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધારે છે. એટલે અહીંથી આપણે આલ્કેનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરવા માટે કોઈ ઉદ્દીપકની જરૂર પડતી નથી, એ સીધી એક જ સ્ટેપની અંદર પ્રક્રિયા થઈ જાય છે. આપણે એક્ઝામ્પલ લઈએ. આપણે આલ્કેન તરીકે મિથેન વાયુ લઈએ. એ મિથેન વાયુનું આપણે શું દર્શાવી દઈએ? ફ્લોરિનેશન એટલે F2. તો અહીંયાથી એક હાઇડ્રોજન બોલો વિસ્થાપિત થશે, તો ગ્રુપ કયું બનશે? CH3, બરાબર, અને એની જગ્યાએ ફ્લોરિન આવી જશે, અને આડ પેદાશ તરીકે શું ઉત્પન્ન થશે? HF. હવે CH3F, જેને આપણે શું કહીએ છીએ? ફ્લોરોમિથેન, અથવા સામાન્ય નામ આપવું હોય તો આપણે એને મિથાઇલ ફ્લોરાઇડ નામ આપી શકીએ. ઓકે, અહીંયા F2ની પ્રતિક્રિયાત્મકતા ખૂબ વધારે છે. એટલે આ એરો ઉપર ના તો આપણે ઊંચું તાપમાન લેવાની જરૂર છે કે ના સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણની હાજરી કરવાની જરૂર છે. ઓકે, હવે સૌથી ધીમી અને ઇફેક્ટિવ જો એ પ્રક્રિયા કોની હાજરીમાં થતી હોય? Cl2ની હાજરીમાં. ઓકે, તો Cl2ની હાજરીની અંદર પ્રક્રિયા જે થાય છે, ઓકે, એ થોડીક વ્યવસ્થિત અને RDS રેટ ડિટર્મિનેશન સ્ટેપને ધ્યાનમાં રાખીને થાય છે. તો આપણી પાસે જે સેકન્ડ પ્રોસેસ છે, સેકન્ડ પદ્ધતિ, એ ક્લોરીનને ધ્યાનમાં રાખીને થશે. તો આપણે એને શું કહીશું? ક્લોરિનેશન. બરાબર છે. ક્લોરિનેશન માટે આલ્કેનની પ્રક્રિયા આપણે Cl2 સાથે કરવાની છે. કોની સાથે કરવાની છે? Cl2 સાથે. અહીંયા આપણી પાસે શરૂઆતનો પદાર્થ હશે આલ્કેન. આલ્કેન સંયોજનને ડાયક્લોરિન વાયુની સાથે જો 573 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને પ્રક્રિયા કરો, અથવા સૂર્યપ્રકાશમાંના પારજાંબલી કિરણની હાજરીમાં, તો આપણે એને Hν તરીકે લઈશું, જે સૂર્યપ્રકાશમાંથી આવતી શક્તિ છે, જે આપણે સેકન્ડ ચેપ્ટરની અંદર જોયું છે. ઓકે, તો 573 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને અથવા Hν એટલે કે સૂર્યપ્રકાશમાંના પારજાંબલી કિરણની જે ઉર્જા છે એની હાજરીમાં જો રિએક્શન કરીએ તો અંતિમ નિપજ જે આપણને પ્રાપ્ત થાય છે એ આલ્કાઇલ ક્લોરાઇડ મળશે. કઈ મળશે? આલ્કાઇલ ક્લોરાઇડ. ચાલો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ મિથેનનું. મિથેનની આપણે Cl2 સાથે રિએક્શન કરીએ, ઓકે, ડાયક્લોરિન વાયુ સાથે 573 કેલ્વિન તાપમાને અથવા Hν કન્ડિશનની અંદર. તો અહીંયાથી એક હાઇડ્રોજન તમે દૂર કરો એટલે CH3, જેનું વિસ્થાપન અહીંના એક Cl સાથે થશે, તો નિપજ કઈ મળશે? CH3Cl. ઓકે, અને આડ પેદાશ તરીકે શું ઉત્પન્ન થશે? HCl. હવે આપણી પાસે આજે CH3Cl છે, જેને આપણે કહીશું ક્લોરોમિથેન. શું કહીશું? ક્લોરોમિથેન. હવે ક્લોરિનેશનની અંદર એક મહત્વની બીજી પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? તો અહીંયા તમે જોઈ શકો છો ક્લોરોમિથેનની અંદર Cl સાથે જોડાયેલા કાર્બન પાસે હજી તમને 3 હાઇડ્રોજન પરમાણુ દેખાય છે. આ ત્રણેય હાઇડ્રોજન પરમાણુનું આપણે એક પછી એક ફરીથી પાછા ક્લોરીન પરમાણુ વડે વિસ્થાપન કરી શકીએ. એટલે આપણી પાસે આ જે CH3Cl પ્રોડક્ટ છે, ઓકે, એ CH3Cl પ્રોડક્ટની ફરીથી પાછી રિએક્શન કોની સાથે કરવાની? Cl2ની સાથે. ઓકે, તો અહીંયા આપણી પાસે આ જે ક્લોરોમિથેન છે એની ફરીથી આપણે Cl2ની સાથે રિએક્શન કરીએ. ઓકે, ક્યાં તમે Hν કન્ડિશન લો અથવા 520 થી 670 કેલ્વિન ટેમ્પરેચર તમે લો. તો અહીંયાથી આપણે એક હાઇડ્રોજન પરમાણુ ફરી પાછો દૂર કરીએ એટલે ગ્રુપ કયું આવશે? CH2. અને એક Cl ફરી પાછો અહીં દાખલ કરશો એટલે શું મળશે? CH2Cl2. આને આપણે કહીએ છીએ ડાયક્લોરોમિથેન. પ્લસ અહીંયા આડ પેદાશ કઈ મળશે? HCl. ઓકે, આજે આપણી પાસે ડાયક્લોરોમિથેન છે. ઓકે, એ ડાયક્લોરોમિથેનનું સામાન્ય નામ છે
મિથિલિન ક્લોરાઇડ. આ યાદ રાખવાનું છે, તમને MCQની અંદર પૂછી શકાય. CH2Cl2 એને ડાયક્લોરોમિથેન એનું IUPAC નામ છે અને મિથિલિન ક્લોરાઇડ એનું સામાન્ય નામ છે. હજી આપણે આ જે મિથિલિન ક્લોરાઇડ છે એને ફરી પાછા Cl2ની સાથે રિએક્શન કરી શકીએ. આ મિથિલિન ક્લોરાઇડ જેની ફરીથી પાછા Cl2ની સાથે રિએક્શન કરીશું. HNu 520 થી 670 કેલ્વિન ટેમ્પરેચર. આ કાર્બન સાથે ફરી પાછો એક હાઇડ્રોજન દૂર થશે અને એક Cl દાખલ કરો એટલે CHCl3. આને કહેવામાં આવશે ટ્રાઇક્લોરોમિથેન. શું કહેવામાં આવશે? ટ્રાઇક્લોરોમિથેન. અને આડ પેદાશ તરીકે ફરી પાછું શું દૂર થશે? HCl. હવે આ CHCl3 છે જેને આપણે નામ યાદ રાખવાનું છે, એને ક્લોરોફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. સો ક્લોરોફોર્મ જે નિશ્ચેતક પદાર્થ તરીકે વપરાય. તમને ખબર હશે કે જો થોડા સમય માટે કોઈ વ્યક્તિને બેભાન કરવું હોય તો આવો એનેસ્થેસિયા પદાર્થ વપરાય છે જેનું નામ શું છે? ક્લોરોફોર્મ. આપણે બધા જાણીએ છીએ જેનું અણુસૂત્ર છે CHCl3. હજી આ ક્લોરોફોર્મ પાસે એક હાઇડ્રોજન છે, એની ફરીથી પાછા આપણે કોની સાથે રિએક્શન કરીએ? Cl2ની સાથે. HNu કન્ડિશન એટલે 520 થી 670 કેલ્વિન ટેમ્પરેચર. અહીંયાથી હજી એક હાઇડ્રોજન દૂર થશે, એક Cl દાખલ કરો એટલે શું મળશે? CCl4 પ્લસ આડ પેદાશ તરીકે શું પ્રાપ્ત થશે? HCl. આને કહેવામાં આવશે ટ્રાઇક્લોરોમિથેન અને સામાન્ય નામ આવશે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. ઓકે, આ એનું નામ બનશે. એનો મતલબ કે જો તમે મિથેનની 4 મોલ Cl2 સાથે રિએક્શન કરો તો આપણને અંતિમ પદાર્થ તરીકે મળશે CCl4 કાર્બન ટેટ્રા ક્લોરાઇડ અને 4 મોલ HCl એ આપણને આડ પેદાશ તરીકે દૂર થઈ ગયેલા જોવા મળે છે. હવે તમારા પેમ્પલેટ તમારી પાસે રાખો જેમાં થર્ડ રિએક્શન હવે Br2ને ધ્યાનમાં રાખીને કરીએ તો આપણે એને બ્રોમિનેશન કહીશું. બ્રોમિનેશનની સેમ પ્રક્રિયા ક્લોરિનેશન જેવી છે. ઓકે, પણ ક્લોરિનેશનની સરખામણીમાં બ્રોમિનેશનની પ્રક્રિયા થોડી ધીમી છે એટલે ફક્ત માત્ર તમને એક સેન્ટેન્સ આપી દીધું હશે. હવે આપણે આયોડિનને ધ્યાનમાં રાખીને જો આ રિએક્શન કરીએ હેલોજિનેશન તો આપણે એને શું કહીએ છીએ? આયોડિનેશન પ્રક્રિયા કહીએ. તો આયોડિનેશન પ્રક્રિયા ધીમી તો છે પણ સાથે સાથે કેવી છે? પ્રતિવર્તી છે. તો તમને ત્યાં એક રિએક્શન આપી હશે, જુઓ CH4 + I2 gives CH3I + HI. આ પ્રકારની તમને રિએક્શન આપી છે પણ અહીંયા તીર એ તમને રિવર્સિબલ પોઝિશનમાં આપ્યું હશે. ઓકે, પેમ્પલેટની અંદર થોડું ફોકસ કરો. હવે આ જે પ્રક્રિયા થાય છે એ આપણને એવું કહેવામાં આવ્યું છે કે HiO3 અથવા HNO3 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં આ રિએક્શન થાય છે. એટલે આયોડિનેશન પ્રક્રિયા એ સૌથી ધીમી છે પણ જો એને થોડી ફાસ્ટ કરવી હોય, કારણ કે સંતુલિત પ્રક્રિયા છે અને સંતુલિત પ્રક્રિયા મોટા ભાગે ધીમી હોય. ઓકે, પણ જો એને થોડી ફાસ્ટ કરવી હોય તો આપણે HiO3 અને HNO3 જેવા ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં આપણે એને થોડી સ્પીડી એટલે કે ઝડપી બનાવી શકીએ છીએ. ઓકે, સો આ તમારી પાસે આલ્કેનનો પહેલો રાસાયણિક ગુણધર્મ હતો જે પ્રક્રિયાનું નામ શું આપવામાં આવ્યું હતું? હેલોજિનેશન. સો આલ્કેન સંયોજનની ડાયહેલોજન વાયુની સાથે આ તીર ઉપર દર્શાવેલી જે કન્ડિશન છે આ પરિસ્થિતિની અંદર જો રાસાયણિક પ્રક્રિયા કરીએ તો આપણને આલ્કાઇલ હેલાઇડ નામની નીપજ મળે. સો દેટ મીન્સ કે આપણે એને હેલોજિનેશન પ્રક્રિયા કહીએ છીએ. હવે આપણી પાસે આ જે હેલોજિનેશન પ્રક્રિયા છે એમાં X અને X વચ્ચેનો બંધ તૂટે છે. તો તમારા પેમ્પલેટમાં જે 10મા નંબરનો પ્રશ્ન છે એ 10મા નંબરનો પ્રશ્ન ફક્ત તમારે યાદ રાખવાનો છે. કેમ યાદ રાખવાનો છે? તો સૌથી પહેલાં તમને એ બતાવી દઉં કે X2ની અંદર X અને X વચ્ચે એકલ સહસંયોજક બંધ હોય છે. હવે જ્યારે તમે આ બંને હેલોજન પરમાણુ વચ્ચેનો બંધ તોડો છો તો બંને હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા સમાન હોય છે. સમાન હોવાને કારણે એક મુક્ત મૂલક આ પહેલા હેલોજન પરમાણુને મળશે અને બીજો મુક્ત મૂલક આ બીજા હેલોજન પરમાણુને પ્રાપ્ત થાય છે. સો ધેટ મીન્સ કે આ બંને સહસંયોજક બંધના જે ઇલેક્ટ્રોન્સ છે એ મુક્ત મૂલક તરીકે આ બંનેના સરખા ભાગે વહેંચાઈ જાય છે. તો હવે તમે આ Cl2 છે, તમને એકચ્યુઅલી ક્લોરિનેશનનું એક્ઝામ્પલ આપ્યું છે, પેમ્પલેટ હજી પણ તમારી પાસે રાખજો. તો સૌથી પહેલાં Cl વચ્ચેનો બંધ તૂટે છે અને ક્લોરિન મુક્ત મૂલક મળશે. પછી એ જે ક્લોરિન મુક્ત મૂલક છે એ સીધો CH3 મુક્ત મૂલકની સાથે જોડાશે
અને આપણને ફર્સ્ટ નિપજ કઈ આપશે? CH3Cl. સમજાય છે? સો આ પ્રમાણે તમને પ્રક્રિયા મુક્ત મૂલકને ધ્યાનમાં રાખીને જ આગળ જાય છે. તો હેલોજિનેશન પ્રક્રિયા જે કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આગળ વધે છે એ કન્સેપ્ટ છે મુક્ત મૂલક શૃંખલા પ્રક્રિયા, જેમાં તમને 3 તબક્કા આપ્યા છે. પહેલો તબક્કો છે પ્રારંભન. પ્રારંભન તબક્કાની અંદર તમારે મુક્ત મૂલક આમાંથી પહેલાં ઉત્પન્ન કરવાનો, પછી આ જ મુક્ત મૂલકની શૃંખલા એક પછી એક આગળ વધતી જશે અને તમને આ પ્રમાણેની જુદી જુદી શું મળશે? નિપજ. તો એને સંચરણ તબક્કો કહ્યું હશે કે એ જ મુક્ત મૂલક આગળને આગળ વધે છે. અને પછી ફાઇનલ તબક્કો છે સમાપન, જ્યાં એ તબક્કો પૂર્ણ થઈ જશે. ઓકે, તો એ 10મા નંબરનો જે ક્વેશ્ચન છે એ તમારે માત્ર વાંચી લેવાનો. ઓકે, સમજી લેવાનો, કારણ કે ઉપર ટાઇટલ મેં બધું આપી જ દીધું છે, પણ એ એક્ઝામમાં પૂછાવાની ગણતરી નથી. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, મુક્ત મૂલકવાળી રિએક્શન હોય એમાં સેકન્ડ સ્ટેપ ખૂબ અગત્યનો છે કે મુક્ત મૂલકવાળી શૃંખલા એક પછી એક આગળ વધતી જાય. ઓકે, તો હવે આપણે એના પછીની જે નેક્સ્ટ પરિસ્થિતિ છે આલ્કેનની ઓક્સિડેશન અને નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયા, એના વિશેની ચર્ચા કરીશું. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ એની રાસાયણિક પ્રક્રિયા છે આલ્કેન સંયોજનની. એ છે આલ્કેન સંયોજનની દહન પ્રક્રિયા. આપણે કોઈ પણ આલ્કેન વાયુ લઈશું, કોઈ પણ આલ્કેન વાયુ, જો આપણે એ આલ્કેન વાયુને હવાની હાજરીમાં ક્યાં તો પછી ડાયઓક્સિજન વાયુ સાથે જો ઊંચા તાપમાને ગરમ કરીએ, બરાબર, તો આ કન્ડિશનમાં આલ્કેન વાયુઓનું સંપૂર્ણ દહન થશે. અને જ્યારે આલ્કેન વાયુઓનું સંપૂર્ણ દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી હંમેશા બે જ ઉત્પન્ન થશે. આ તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ આલ્કેન સંયોજનને જો O2ની હાજરીમાં, એટલે કે ગરમ પ્રવાહની સાથે જો દહન પ્રક્રિયા કરાવવામાં આવે તો ઓલવેઝ આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને કોણ પ્રાપ્ત થાય છે? પાણી. પણ એ કઈ કન્ડિશન હોય તો? જો સંપૂર્ણ દહન હોય તો, મતલબ કે જો ઓક્સિડાઇઝિંગ ફ્લેમ હોય તો જ આપણે આ પ્રોડક્ટ બનાવી શકીએ. જ્યારે પણ તમે આલ્કેન વાયુનું દહન કરશો, અને ઉષ્માગતિશાસ્ત્રમાં તમે શીખ્યા છો કે દહન પ્રક્રિયા દ્વારા જે ઉષ્મા ઉત્પન્ન થાય એને આપણે દહન પ્રક્રિયા કહીએ છીએ. દહન પ્રક્રિયાને ઇંગ્લિશમાં કોમ્બ્યુશન કહેવાય, એટલે ΔCH0. તો ઓલવેઝ તમને અહીં ઉષ્મા મુક્ત થયેલી જોવા મળશે. ઓકે, આપણે પહેલો આલ્કેન વાયુ લઈએ CH4 ગેસિયસ, જેની આપણે O2 ગેસિયસની સાથે રિએક્શન કરીએ. અહીંયા કન્ડિશન આપણે બતાવી દઈશું સંપૂર્ણ દહન. તો આપણને નિપજો તો ફિક્સ જ છે, CO2 ગેસિયસ અને પાણી, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી જ ઉત્પન્ન થયેલું જોવા મળશે. સમીકરણ સંતુલિત કરીએ તો અહીંયા માત્ર H2Oની આગળ 2 મૂકી દો એટલે ઇક્વેશન બેલેન્સ થઈ જશે નહીં. ઓક્સિજનની સંખ્યા પણ તમારે 4 મોલ કરવી પડે એટલે 2 મોલ્સ ઓફ O2 થશે. તો મિથેનનું સંપૂર્ણ દહન કરો તો પણ તમને પ્રોડક્ટ તો સેમ મળશે. હવે આપણે મિથેનની જગ્યાએ લઈ લઈએ બ્યુટેન. સો બ્યુટેનનું CnH2n+2 સામાન્ય સૂત્ર મુજબ અણુ સૂત્ર શું બનશે? C4H10. જેની આપણે ડાયઓક્સિજન વાયુની સાથે જો સંપૂર્ણ દહન કરીએ તો આપણને અહીંયા નિપજ તો ફિક્સ જ મળે છે ને મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી. રેડી? ચલો, અહીંયા કાર્બનની સંખ્યા 4 મોલ છે તો આપણે અહીંયા 4 મોલ લખશું. હાઇડ્રોજનની સંખ્યા 10 મોલ છે તો એની અડધી 5 મોલ H2O લખશું, એટલે હાઇડ્રોજન અને કાર્બન બેલેન્સ થઈ ગયા. ઓક્સિજનની વાત કરીએ તો 4 દુ 8, 8 ને 5 13. ઓકે, જો આપણે 13/2 કરીએ તો 2 શું થઈ જશે? કેન્સલ. એટલે આપણને 13 ઓક્સિજન પરમાણુ પ્રાપ્ત થશે. તમે જોઈ શકો છો કોઈ પણ આલ્કેન વાયુ હોય એનું જ્યારે તમે સંપૂર્ણ દહન કરો છો તો નિપજ તો તમને સેમ જ મળે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી. તો એ જ પ્રમાણે જો આપણે કોઈ પણ આલ્કેનનું દહન કરવું હોય તો આપણે એનું એક સામાન્ય સૂત્ર એપ્લાય કરવું પડે. તો CnH2n+2 આલ્કેનનું સામાન્ય સૂત્ર છે, જેનું દહન કરવા માટે તો શું લઈશું? O2 ગેસિયસ. અને આ O2 ગેસિયસનું બોલો શું થશે? સંપૂર્ણ દહન. નિપજ તો તમને સેમ જ મળવાની છે, CO2 ગેસિયસ
પ્લસ H2O લિક્વિડ. ઓકે, અહીંયા n મોલ્સ ઓફ CO2 આવશે કારણ કે Cની સંખ્યા n છે, પણ આ જે O2 છે એ O2 આવશે 3n+1 અને અહીંયા જે H2O છે એની મોલ સંખ્યા તમને મળશે n+1. તો આ કોઈ પણ આલ્કેનનું જ્યારે સંપૂર્ણ દહન કરો તો તમને આ એનું સામાન્ય સૂત્ર જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમને એમ થાય કે સર જો આપણે એનું અપૂર્ણ દહન કરીએ તો ચલો એના માટે પણ આપણી પાસે એક પ્રશ્ન છે, પણ એ પહેલાં જ્યારે તમે આલ્કેનનું સંપૂર્ણ દહન કરો છો તો આ બંને કન્ડિશનની અંદર પુષ્કળ પ્રમાણની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે મૂલ્યની આગળ ઋણ નિશાની આપવામાં આવે. તમને આ ΔCH0નું મૂલ્ય આપ્યું છે પણ તમારે કંઈ યાદ રાખવાનું નથી, તમે એની જગ્યાએ -, કિલોજૂલ પ્રતિ મોલ લખી દો તો પણ ચાલશે. એ કંઈ મૂલ્ય તમને એક્ઝામમાં પૂછાશે નહીં. જ્યારે આપણે એનું સંપૂર્ણ દહન કરીએ છીએ ત્યારે પૂરતા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને પૂરતા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થવાને કારણે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન જેવા જે આલ્કેન છે જેનો મોટા ભાગે ઉપયોગ ઈંધણ તરીકે થાય છે, એટલે કે ફ્યુલ બળતણ તરીકે એનો ઉપયોગ થાય છે. ઓકે, હવે જ્યારે આલ્કેનનું અપૂર્ણ દહન કરીએ તો અપૂર્ણ દહન દરમિયાન કાર્બન બ્લેક નામનો પદાર્થ ઉત્પન્ન થાય છે અને આ કાર્બન બ્લેક નામનો જે પદાર્થ છે તે શાહી, પ્રિન્ટરની શાહી અને કેટલાક કાળા પદાર્થો, બરાબર, એટલે કે કાળા વર્ણકોના ઉત્પાદનની અંદર ઉપયોગી છે. તો જ્યારે આપણે આલ્કેનનું સંપૂર્ણ દહન કરીએ ત્યારે ઘણી બધી ઉષ્મા ઉત્પન્ન થવાને કારણે તેનો ઉપયોગ કોના તરીકે થાય છે? ઈંધણ તરીકે. પણ જો આપણે આલ્કેનનું સંપૂર્ણ દહનની જગ્યાએ અપૂર્ણ દહન કરીએ તો કાર્બન બ્લેક નામનો પદાર્થ મળે છે જેનો ઉપયોગ શાહી, પ્રિન્ટરની શાહી અને ઓકે, હવે આપણી પાસે જે આલ્કેનની ત્રીજી પ્રક્રિયા છે એ છે નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયા. નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયામાં આલ્કેન સંયોજનની ડાયોક્સિજન વાયુ કે પછી હવાની હાજરીની અંદર જો ઊંચા પ્રવાહ સાથે સતત પ્રવાહ સાથે ઊંચા તાપમાને તમે એને ગરમ કરશો તો આપણને કેટલીક વિશિષ્ટ નિપજો મળે છે. પણ આ જે વિશિષ્ટ નિપજો આપણને પ્રાપ્ત થશે એ યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં મળશે. મતલબ O2ની સાથે આલ્કેન વાયુ આપણે એક જ સમાન રાખીએ પણ જો ઉદ્દીપક બદલી નાખીએ તો ડેફિનેટલી તેની નિપજ પણ શું થાય છે? બદલાઈ જાય છે. ઓકે, એટલે આપણે યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં આપણે યોગ્ય નિપજ મેળવવાની છે, જેને આલ્કેનની કઈ પ્રોસેસ કહેવામાં આવે? નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયા. ચલો, આલ્કેન સંયોજન માટે આપણી પાસે મિથેન વાયુની જો O2ની હાજરીમાં કોપર ધાતુની હાજરીમાં 520 કેલ્વિન ટેમ્પરેચર અને 100 બાર જેટલા ઊંચા દબાણની પરિસ્થિતિમાં જો આપણે એનું ઓક્સિડેશન કરીએ તો આપણને અહીં નિપજ પ્રાપ્ત થાય છે CH3OH. ઓકે, ચલો, અહીંયા આપણી પાસે ઓક્સિજનની સંખ્યા, કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા બેલેન્સ છે પણ ઓક્સિજનની સંખ્યા બેલેન્સ નથી, એટલે આપણે અહીંયા શું લખી દઈએ? 1/2 O2. ઓકે, હવે માની લો કે આપણે CH4 અને O2ની જ ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ પણ કોપરની જગ્યાએ હવે આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીશું MO2O3, મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ અને જો આપણે એની હાજરીમાં આ બંને પદાર્થને જો ગરમ કરીએ એટલે કે ઓક્સિડેશન કરીએ તો આપણને ફોર્માલ્ડિહાઇડ HCHO, ફોર્માલ્ડિહાઇડ એટલે આપણે એનું IUPAC નામ કયું લખીશું? મિથેનાલ. ઓકે, CH3OHનું IUPAC નામ કયું આવશે? મિથેનોલ. અને આ મિથેનોલની સાથે સાથે આડ પેદાશ તરીકે પ્રાપ્ત થાય છે H2O. ઇક્વેશન બેલેન્સ કરીએ, હાઇડ્રોજન બેલેન્સ છે, ઓક્સિજનની સંખ્યા 2 એ પણ શું છે? બેલેન્સ છે. ઓકે, એટલે આપણે આખા સમીકરણને આ પ્રમાણે લખી શકીએ. જો આ બંને સમીકરણનો જો તમે ફોકસ કરશો તો CH4 અને O2 પ્રક્રિયકો એક જ સરખા છે પણ ઉદ્દીપકો જુદા છે. ઉદ્દીપકો જુદા હોવાને કારણે મળતી નિપજો પણ કેવી આવશે? જુદી જુદી આવશે. હવે આપણે ઇથેન વાયુ લઈએ. આ ઇથેન વાયુનું પણ આપણે શું દર્શાવીએ? ઓક્સિડેશન. પણ અહીંયા જે ઉદ્દીપક છે એ ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરીશું મેંગેનીઝ એસિટેટ, CH3CO2Mn. મેંગેનીઝ એસિટેટ ઉદ્દીપકની હાજરીમાં જો આપણે એને ગરમ કરીએ તો આપણને અહીં પ્રોડક્ટ મળશે ઇથેનોઇક એસિડ.
ઓકે, અને પ્લસ એની સાથે આડ પેદાશ તરીકે મળશે H2O. ચલો ઇક્વેશન આપણે બેલેન્સ કરીએ તો હાઇડ્રોજનની સંખ્યા તો બેલેન્સ છે 6, કાર્બનની સંખ્યા પણ બેલેન્સ છે, પણ ઓક્સિજનની સંખ્યા અહીંયા 3 છે, દેખાય છે. ઓકે, એટલે અહીંયા આપણે 3/2 લખીશું. તો ઇથેનનું જો આપણે નિયંત્રિત ઓક્સિડેશન કરીએ આ ઉદ્દીપકની હાજરીમાં મેંગેનીઝ એસિટેટ, તો આપણને પ્રાપ્ત શું થાય છે? ઇથેનોઇક એસિડ. જનરલી જોવા જઈએ તો આલ્કેનની અંદર બધા સિંગલ બોન્ડ છે. સિંગલ બોન્ડ હોવાને કારણે તે ઓક્સિડેશનને અવરોધે છે. એટલે તમને પેમ્પલેટમાં એક શબ્દ એવો લખીને આપ્યો છે કે તૃતીયક હાઇડ્રોજન પરમાણુવાળા જો આપણે આલ્કેન લઈએ અને જો આપણે એનું પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં ઓક્સિડેશન કરીએ તો આપણને સીધી આલ્કોહોલ નિપજ મળે છે. જેમ કે CH3, CH3, અહીંયા પણ CH3, 1 2 3, એટલે આને કહેવામાં આવશે 2-મિથાઇલ પ્રોપ, જેની અંદર આ સેન્ટરેબલ કાર્બન છે તે તૃતીયક છે. તો આપણી પાસે આ હાઇડ્રોજન પણ કેવો છે? તૃતીયક. સો તૃતીયક હાઇડ્રોજન પરમાણુ ધરાવતા આલ્કેનને જો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ પોટેશિયમ પરમેંગેનેટ એટલે KMnO4 જો એની હાજરીમાં આપણે એને ગરમ કરીએ તો આપણને તૃતીયક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. હવે ઓક્સિડેશન એટલે શું? હાઇડ્રોજન દૂર થવો, ઓકે, અને ઓક્સિજન દાખલ થવો, આપણે એને જ કહીએ છીએ. ઓકે, સો આ પ્રમાણે આપણે તૃતીયક આલ્કોહોલ મેળવી શકીએ, જેનું નામ આવશે 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ, જેને આપણે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, સો ડેફિનેટલી આ છે આલ્કોહોલની નિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયા. તો આ બંને પ્રક્રિયા પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે એની સૌથી અગત્યની રિએક્શન પર જઈએ, જેને સમઘટીકરણ અને ચક્રીયકરણ તરીકે ઓળખવામાં આવશે. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. હવે આપણી પાસે આલ્કેનની ચોથી રિએક્શન છે. આલ્કેન સંયોજનનો ચોથો રાસાયણિક ગુણધર્મ સમઘટીકરણ. સમઘટીકરણ પ્રક્રિયા થોડીક વિશિષ્ટ પ્રકારની છે, એટલે સમજજો. આલ્કેન સંયોજનોને ઊંચા તાપમાને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુના એસિડિક માધ્યમની અંદર જો ગરમ કરવામાં આવે તો આ આલ્કેન સંયોજનો એ શાખિત શૃંખલામાં સમઘટિત થાય છે. એનો મતલબ કે અહીંયા જે તમે આલ્કેન લો છો એ તમારે નોર્મલ આલ્કેન લેવાનો છે. નોર્મલ આલ્કેનની અંદર કાર્બન રેખીય શૃંખલામાં હોય છે, પણ જ્યારે તમે એનું આ કન્ડિશનની અંદર સમઘટીકરણ કરો છો તો એ નોર્મલ આલ્કેન એ શાખીય શૃંખલાની અંદર વિભાજિત થાય છે. દાખલા તરીકે આપણે નોર્મલ હેક્ઝેન લઈએ, CH3 CH2 4 ટાઈમ્સ CH3, કારણ કે આ CH2 4 ટાઈમ્સ છે, CH2 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 એ રીતે જોવા મળશે. તો અહીંયા આપણી પાસે જે નોર્મલ આલ્કેન છે એને આપણે શું કહીશું? નોર્મલ હેક્ઝેન. સેમાં ઉપરની કન્ડિશન લઈએ, નિર્જલ AlCl3/HCl અથવા નથી. હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુના માધ્યમમાં આપણે કોને એડ કરવાનું છે? નિર્જલ AlCl3 ને. તો પહેલો એનો સમઘટક મળશે CH3 CH3 CH2 CH2 CH3. આ એનો પહેલો સમઘટક છે. શાખીય શૃંખલામાં વિભાજિત કરો એટલે કાર્બનની સંખ્યા બદલાવી જોઈએ નહીં. અને બીજો સમઘટક જે એનો મળશે એ CH3 CH2 CH3 CH2 CH3. કે 1 2 3 4 and 5. આને કહેવાય 3-મિથાઇલ પેન્ટેન. અહીંયા 1 2 3 4 5, આને શું કહેવામાં આવશે? 2-મિથાઇલ પેન્ટેન. તો તમે જોઈ શકો છો હેક્ઝેન તો નોર્મલ છે, પણ જ્યારે આ કન્ડિશનની અંદર તમે એને ઊંચા તાપમાને ગરમ કરો છો ત્યારે એ પોતાના બે શાખિત શૃંખલાના સમઘટકોમાં શું થાય છે? વિભાજિત થાય છે. એટલે આપણે એને શું કહીએ છીએ? સમઘટીકરણ. હવે આ બેમાંથી કોઈ એકનું જ પ્રમાણ વધારે હશે. કેમ? કારણ કે આમાં દ્વિતીયક કાર્બોકેટાયન છે, જ્યારે આ તૃતીયક કાર્બોકેટાયન છે. તો તૃતીયક કાર્બોકેટાયનનું પ્રમાણ વધારે હશે, દ્વિતીયક કાર્બોકેટાયનનું પ્રમાણ ઓછું હશે.
બરાબર, કારણ કે જો તમે આને કાઢી નાખશો તો આ દ્વિતીયક બનશે, આ કાઢી નાખશો સોરી અહીંયા પણ દ્વિતીયક જ બનશે, પણ શાખા જોવાની અહીંયા બંને સાઈડથી આ ઇથાઇલ છે, પ્રેરક અસર જોઈશું, અહીંયા મિથાઇલ છે ને અહીંયા પ્રોપાઇલ છે, જ્યારે અહીંયા ઇથાઇલ છે ને અહીંયા ઇથાઇલ છે, એટલે આનું પ્રમાણ વધારે હશે, આનું પ્રમાણ ઓછું હશે. સમજાઈ ગયું? તો આ પ્રોસેસને શું કહેવામાં આવે? સમઘટીકરણ તરીકે ઓળખવામાં આવશે. અને જે પાંચમી રિએક્શન છે એ તો ખૂબ જ અગત્યની છે, જેને આપણે કહીશું ચક્રીયકરણ. ચક્રીયકરણ એટલે સાયક્લિઝાઇઝેશન. બરાબર, તમારે ચક્રીયકરણ એ નોર્મલ આલ્કેનનું કરાવવાનું છે, પણ એમાં નોર્મલ આલ્કેનમાં જો ચક્રીયકરણ કરાવવું હોય તો મિનિમમ કાર્બનની સંખ્યા કેટલી જોઈશે? 6. તો 6 કે તેથી વધુ નોર્મલ આલ્કેન સંયોજનોને 773 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં, અહીંયા આપણી પાસે યોગ્ય ઉદ્દીપકમાં એક ઉદ્દીપક હશે V2O5, ક્યાં તો પછી ત્રીજો ઉદ્દીપક હશે MO2O3 અને અંતિમ કોઈ હોઈ શકે Cr2O3. આ ત્રણમાંથી કોઈ પણ એક ઉદ્દીપકની હાજરીમાં જો આપણે એને ગરમ કરીએ તો બેન્ઝીન અથવા તેના વ્યુત્પન્નો આપણને મળે છે. અને આ પ્રક્રિયાને, કારણ કે આ નોર્મલ આલ્કેન બિનચક્રીય છે, જેમાંથી તમે બેન્ઝીન નામનો ચક્રીય પદાર્થ મેળવો છો, એટલે આપણે એને ચક્રીયકરણ પ્રક્રિયા કહી શકીએ. જો ચક્રીયકરણ ન કહેવું હોય તો આ પ્રક્રિયાને ડિહાઇડ્રોજિનેશન પણ કહેવાય. શું કહેવાશે? ડિહાઇડ્રોજિનેશન. ચાલો આપણે નોર્મલ હેક્ઝેન લઈએ, CH3 CH2 4 ટાઈમ્સ CH3. ઓકે, આ તમારી પાસે 6 કાર્બનવાળો નોર્મલ આલ્કેન છે, જેને આપણે શું કહીશું? નોર્મલ હેક્ઝેન. અહીંયા આપણે કન્ડિશન લઈએ 773 કેલ્વિન ટેમ્પરેચર. ઓકે, અહીં આપણને દબાણ પણ મળશે 10 થી 20 બાર, એ પણ લેવાનું છે. પણ આપણે પહેલાં ઉદ્દીપક તરીકે લઈએ વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ અથવા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. આ ત્રણમાંથી કોઈ પણ એક લો. તાપમાનની કન્ડિશન આવશે 773 કેલ્વિન અને દબાણ આવશે 10 થી 20 બાર. ઓકે, તો તમને અહીં બેન્ઝીન નામનો પદાર્થ મળશે. બરાબર, અને સાથે સાથે 4 મોલ હાઇડ્રોજન વાયુ દૂર થશે. કઈ રીતે? તો આ જે તમને નોર્મલ હેક્ઝેન દેખાય છે એ નોર્મલ હેક્ઝેનને આપણે આ પ્રમાણે ગોઠવી દઈએ: CH3 CH2 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 CH3. તમે જોઈ શકો છો આ તમારી પાસે જે શૃંખલા છે એમાં CH3 પછી CH2 4 વખત અને અહીંયા બીજો એક છેડાનો CH3. હવે જ્યારે તમે એને ગરમ કરશો, બરાબર, ઉપરની પરિસ્થિતિમાં, અહીંયા લખી દઉં છું, ઉપરની પરિસ્થિતિમાં, તો શું થશે? અહીંયાથી 2 હાઇડ્રોજન, અહીંયાથી 2 હાઇડ્રોજન, ટોટલ કેટલા? 4 હાઇડ્રોજન દૂર થયા અને એક હાઇડ્રોજન આ CH2 માંથી દૂર થશે. એટલે બધી જ જગ્યાએ તમને બોલો CH વાળી રચના જોવા મળશે અને બેન્ઝીનની અંદર એકાંતરે દ્વિબંધ હોય. બોલો, સમજાઈ ગયું? તો આ પ્રમાણે આપણે નોર્મલ હેક્ઝેનમાંથી ચક્રીકરણ પ્રોસેસ દ્વારા બેન્ઝીન નામનો પદાર્થ મેળવી શકીએ. હવે જો તમે 6 થી વધારે કાર્બન લો તો તમને એ પ્રમાણે મળતા બેન્ઝીનના વ્યુત્પન્નો અલગ અલગ આવશે. ઓકે, જો તમે નોર્મલ હેપ્ટેન લો તો નોર્મલ હેપ્ટેનમાંથી તમને મળશે ટોલ્યુઇન, જે તમને ઓલરેડી પેમ્પલેટની અંદર રિએક્શન આપી દેવામાં આવી છે. ઓકે, સો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. આજની જે પણ થિયરી ચાલી એ બધી તમારે લખીને કમ્પ્લીટ કરીને યાદ રાખવાની છે. જય હિન્દ, જય ભારત. ઓકે, અને સ્ક્રીનશોટ પાડી દો.